ગુજરાતમાં આશા ફેસિલિટેટર બહેનોની સરકાર પાસે અનેક વિવિધ માંગણીઓ પેન્ડિંગ પડી છે। થોડા દિવસ પહેલા ગુજરાતભરના તમામ જિલ્લાઓમાં આશા ફેસિલિટેટર બહેનો એકત્ર થઈ અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, પરંતુ સરકાર દ્વારા અંગે કોઈ નિર્ણય નહીં લેવાતા બોટાદ જિલ્લાના 250 જેટલા આશા વર્કર બહેનોના પ્રતિનિધિઓએ એકત્ર થઈ અને બોટાદ વિધાનસભા બેઠક નંબર 107ના ધારાસભ્ય ઉમેશ મકવાણાને આવેદનપત્ર પાઠવ્યું હતું। આશા બહેનોએ ધારાસભ્ય कार्यालय खाते पहुंची कार्यालय इंचार्ज ने आवेदनपत्र पाठवी जणाव्યું હતું કે આશા ફેસિલિટેટર બહેનોની પડતર માંગણીઓ અને અવાજ સરકાર સુધી પહોંચાડવામાં આવે અને વિધાનસભામાં આ પ્રશ્નને લઈ રજૂઆત કરવામાં આવે। જો આગામી દિવસોમાં વિવિધ પડતર માંગણી મુજબ સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અમારા ઘણા પ્રશ્નો છે। શરૂઆત કહેવાય છે કે કર્મચારી પાયાના કર્મચારી, તો અમે કઈ રીતે પાયાના કર્મચારી સીવી? તો કર્મચારી સીવી તો અમારું વેતન તો પૂરતું મળતું નથી અમને। તો અમારે કર્મચારી સમાન કામ સમાન વેતન અને અમે પાયાના કર્મચારી કહેવામાં આવે છે, પણ અમે આયુષ્માન કાર્ડ, આભા કાર્ડ અને ઓનલાઈન કામગીરી પછી એસબીએનસી તમામ કામગીરી અમારે કરવાની આવે છે। અમારા આવેદન આપવામાં આવ્યા છે। અમે આની પહેલાં અમે કલેક્ટર સાહેબને પણ આવેદન આપ્યું હતું 15 દિવસ પહેલાં, અને બોટાદ જિલ્લાના પ્રતિનિધિ તરીકે અમે ધારાસભ્યને પણ આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ। અમારી જૂની પડતર માંગણી છે જે સંતોષાતી નથી, બરાબર। અમને ફિક્સ પગાર કરવામાં આવે અને અમારો જે 50%નો વધારો બાકી છે તે 12 મહિનાથી ચૂકવવામાં આવ્યો નથી, અને અમે જે પાયાના કર્મચારી છે અને જે અમને માનદ વેતન મળવાનું થાય એ પણ